આદમી પાર્ટી દ્વારા ભાદર નદીના પ્રદૂષણના ગંભીર મુદ્દે જે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાદર નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વિરુદ્ધ અવાજ ઉઠાવતા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા મહેશભાઈ કોટડિયા સતત 16 દિવસથી ઉપવાસ પર બેઠા છે, ત્યારે તેમને સમર્થન આપવા અને ખેડૂતોની લડાઈ લડવા સભામાં આવેલ મુખ્ય અગ્રણીઓ ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત, મનોજ સોરઠિયા, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખત્રિયા તેમજ જિલ્લા, તાલુકા અને શહેરના સ્તરના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખેતી પર અસર, પ્રદૂષિત પાણીને કારણે જમીન બંજર બનાવી એ પાકને થતું નુકસાન, આરોગ્યના પ્રશ્નો, નદી કાંઠાના ગામોમાં દૂષિત પાણીને લીધે ફેલાતા રોગચાળા અંગે ચિંતા, તંત્રની નિષ્ક્રિયતા, ફેક્ટરી દ્વારા છોડાતા ઝેરી પાણી સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કથિત નિષ્ક્રિયતા સામે રોષ ઉઠવા પામ્યો હતો। ભાદર નદી સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે, તેના પ્રદૂષણનો મુદ્દો લાંબા સમયથી જટિલ રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા આ મુદ્દે આંદોલન થતા રહે છે, જેથી સરકાર અને ઉદ્યોગ પર દબાણ લાવી પ્રદૂષણ બંધ કરાવી શકાય। આ સભામાં બહુ સંખ્યામાં આસપાસના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ પાટી। એક ખેડૂત મહાસભા રાખવામાં આવી હતી, જે જેતપુરમાં પાણી ગંદુ છોડવામાં આવે છે, પોલ્યુશન કરવામાં આવે છે અને 1700 જેટલી ઇન્ડસ્ટ્રી, જેમાં 47 ઇન્ડસ્ટ્રી તો એવી છે કે મોટાભાગે કેમિકલ છોડે છે અને આસપાસના વિસ્તારોમાં પાણીના તળ એટલા ગંદા કરી નાખ્યા છે, કારણ કે એટલા બધા હપ્તાઓ ઉદ્યોગપતિઓ આપે છે નેતા અધિકારીઓને કે ઉદ્યોગપતિઓ પણ હપ્તામાં રૂપિયા આપે છે, પરંતુ પાણી પ્રોસેસ કરવા માટે રૂપિયા નથી આપતા। એના કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાણો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ અમારા આગેવાન મહેશભાઈ કોટડિયા 16 દિવસથી અનશન ઉપર બેઠા છે। આજે 16મો દિવસ છે અને આજે મેં ઘણી રિક્વેસ્ટ કરી, પણ એમણે અનશન છોડવાની અત્યારે ના પાડી છે અને હું પણ ઈચ્છું છું કે જે આ ટીમ નક્કી કરે આંદોલનને, એ જ દિશામાં આંદોલન લઈ જાય। જ્યાં જરૂર પડશે આમ આદમી પાર્ટીને એનો એક એક કાર્યકર્તા સાથે રહેશે। પરંતુ કહેવા માંગુ છું ભાજપના નેતાઓને, હું કહેવા માંગુ છું અધિકારીઓને કે આજે તમે થોડી ઘણી લૂંટ ચલાવતા હશો, ઉદ્યોગપતિને પણ મારે કહેવું છે કે તમે અધિકારીઓને, નેતાઓને હપ્તા આપવાનું બંધ કરી દો અને તમે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી તમે પ્રોસેસ કરીને પાણી છોડો ને લાખો બાળકોનો જીવ બચાવો। અહીંયા કેન્સરગ્રસ્ત આખા ગામો થવા માંડ્યા છે તમારા। તો આ પ્રશ્નને લઈને મહેશભાઈ કોટડિયા અનશન ઉપર હજી ચાલુ છે। મહેશભાઈ કોટડિયાને એકને જ પીડા નથી, પીડા લાખો લોકોને છે, પરંતુ મહેશભાઈ એક યોદ્ધા એવા છે કે જે 16 દિવસથી આ પ્રજા માટે લડી રહ્યા છે। આજે બીજી વાત એ તમને કહું કે એમનું ગામ તો 25 કિલોમીટર દૂર છે, એમને એટલી પાણીની અસર પણ નથી। તો હું જેતપુરવાસીઓ જે લાખ લોકો છે, પોરબંદર સુધી રહેતા ઘણા ગામડાઓના લોકો છે, એમને પણ વિનંતી કરું છું કમસે કમ તમારા ગામમાં મિટિંગો કરીને હિતો ચર્ચા કરો કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તમારા માટે। તો પ્રજાને પણ મારી વિનંતી છે કે આમાં સાથ સહકાર આપજો। જો સાથ સહકાર આપશો તો આંદોલન સફળ થશે ને તો જ તમારા બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળશે, તમને સિંચાઈનું શુદ્ધ પાણી મળશે અને તમે સારી રીતે જીવન જીવી શકશો। થેન્ક યુ।